टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમેરિકાના આરોપ બાદ હવે અદાણીને લઈને કોંગ્રેસ મેદાને છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે। અદાણીનું અમેરિકામાં કૌભાંડ સામે આવ્યું તેવું રાહુલ ગાંધીનું કહેવું છે અને આજે જ ધરપકડ થવી જોઈએ તેવું પણ કહ્યું છે। અદાણીને બચાવી રહી છે કેન્દ્ર સરકાર તેવું પણ રાહુલ ગાંધીએ કહ્યું છે। વધુમાં કહ્યું કે હિન્દુસ્તાન અદાણીના કબજામાં છે, સંસદમાં પણ અમે આ મુદ્દાને ઉઠાવીશું તેવું પણ રાહુલ ગાંધીનું કહેવું છે। તો અમેરિકાના આરોપ બાદ હવે અદાણીને લઈને કોંગ્રેસ પણ મેદાને છે। સતત અદાણીને લઈને આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા હતા અને હવે જે અમેરિકાએ આરોપ મૂક્યા છે તેને લઈને રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે, કહ્યું છે કે અદાણીનું અમેરિકામાં કૌભાંડ સામે આવ્યું, આજે જ ધરપકડ થવી જોઈએ। કૌભાંડ બાદ કાર્યવાહી નથી કરવામાં આવી, અદાણીને કેન્દ્ર સરકાર બચાવી રહી છે તેવું કહ્યું છે। 2000 करोड़ रुपए का स्कैम है। हिंदुस्तान में उन्होंने क्राइम किया है, अमेरिका में क्राइम किया है। ये अमेरिका के इन्वेस्टिगेशन ने कहा है, मगर हिंदुस्तान में अदानी जी के खिलाफ कुछ नहीं हो रहा और ये हम मांग बहुत दिनों से कर रहे हैं। अदानी जी का अरेस्ट होना चाहिए, आज अरेस्ट होना चाहिए। माधवी बुच जो हैं, जो उनकी प्रोटेक्टर हैं, जिन्होंने कोई इन्वेस्टिगेशन नहीं किया, उनको हटाया जाना चाहिए, उन पर इन्वेस्टिगेशन होना चाहिए।